અંજાર અને ગાંધીધામ એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી 35 ગુનામાં જપ્ત કરાયેલ 1,76,00,000 રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવાયું હતું। અંજારની સીમમાં યોજાયેલા કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓની હાજરીમાં કુલ 29,490 બોટલ ભારતીય બનાવટના દારૂ અને 8,839 ટીન બિયરનો નાશ કરવામાં આવ્યો હતો। અંજાર પોલીસ દ્વારા 7 ગુનાઓમાં, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા 8 ગુનાઓમાં અને બી ડિવિઝન પોલીસે 20 ગુનાઓમાં દારૂ ઝડપી પાડ્યો હતો। આ રીતે કુલ 35 ગુનામાંથી જપ્ત કરાયેલ કુલ ₹1,76,44,488નો દારૂનો નાશ કરી પોલીસે દારૂના ગોરખ ધંધા સામે કડક સંદેશ આપ્યો છે। પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે સખત પગલાં ચાલુ રહેશે અને જપ્ત શરાબનો નાશ નિયમ મુજબ કરવામાં આવશે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।